મજા આવે છે. ગિફ્ટ સિટી જાય છે અને એનું એક રીઝન છે. રાત્રે અત્યારે તમને બતાવું કેટલા વાગ્યા છે. તમને રાત્રે બતાવું 12:30 વાગ્યા છે and it is raining. અને બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. અમે ચેક કરવા જઈએ છીએ કે ગિફ્ટ સિટીમાં પાણી ભરાય છે કે નહીં. તો પણ નહીં, એનું પણ એક પેલું છે, એની પણ એક મજા છે કે ગિફ્ટ સિટીમાં એકચ્યુઅલી વરસાદ એટલો બ્યુટીફુલ લાગતો હોય છે. હું તમને લઈ જાઉં અને તમને લાઈવ હું તમને બતાવું કે જે કાચની બિલ્ડિંગ કેટલી સરસ લાગતી હશે ને ઓલ ધ ઓકે આઈ એમ નોટ શ્યોર, હું શ્યોર નથી કે ત્યાંની બધી બિલ્ડિંગની લાઇટ ચાલુ હશે કે નહીં. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધેટ, બટ ડેફિનેટલી ત્યાં જઈ અને બસ મજા જ આવી જશે. અને એમ કહીને કે ઓલો મોર કેમ આમ ગાંડો થઈ વરસાદની જોઈએ, હું બહુ ગાંડી થતી હતી કે ચાલ ઓમકાર ચાલ આપણે જાય જલ્દી. અને સો ઓમકાર ટોલ્ડ ધેટ ઓકે ચાલ આપણે જાય અને વરસાદ છે તો ચાલ આપણે ચા પી લે. ચા પીધા પીધા ચેક કરી લઈએ કે એકચ્યુઅલમાં સ્માર્ટ સિટી છે કે નહીં, પાણી ભરાય છે કે નહીં. સ્માર્ટ ગાય. સો એબ્સોલ્યુટલી એ પણ આપણે ચેક કરી લઈએ. અને મારો આ હાથ દુખવા માંડ્યો પકડીને, તો હું આ હાથ પકડીને તમારી સાથે વાત કરું અને તમારી સાથે વિડીયો શેર કરું. મેં જો ઓમકારે મારા માટે છે એ લાઇટ પણ આ ચાલુ રાખી દીધી છે કે તમને હું દેખાઈ શકું. અને એબ્સોલ્યુટલી મને છે ને હવે એકચ્યુઅલી એવું થાય છે કે તમે લોકો છે ને બસ તમે વ્યૂ તમે મને બસ લવ આપતા રહ્યો, તમે મને સપોર્ટ કરતા રહ્યો અને હું મસ્ત તમારી માટે કોન્ટેન્ટ આવી રીતના બનાવ્યા રાખું. મતલબ એમ કહીને કે માઇક્રો વસ્તુ હોય ને એમ થાય કે જલ્દીથી હું તમને બસ હું જ્યાં છું હું તમને એક્સપિરિયન્સ કરાવડાવું અને બસ તમને એમ લાગે કે તમે અમારી સાથે છો, જસ્ટ લાઈક અ ફેમિલી. સો જો તમે આ કેટલું સરસ લાગે છે, હું તમને બતાવું તમને કેટલું સરસ લાગે છે. બ્યુટીફુલ. બહુ મજા આવે છે અને it is raining so હા બહુ મજા આવે છે. અને it was something like કે બસ જાવું છે અને જલ્દીથી હું ફર્સ્ટ વરસાદ ગાંધીનગરનો અને એબ્સોલ્યુટલી ગિફ્ટ સિટી એઝ વેલ પ્રોપર વાળો કહી શકાય. બટ ડેફિનેટલી બહુ મજા આવે છે. તો તમને It's welcome to Gift City. જો અહીંયાથી છે ને આ એક બ્રિજ છે પર્ટિક્યુલર. બ્રિજની ઉપરથી લોકો અહીંયા માણસો છે ને અહીંયા બધા ઊભા હોય. હું તમને સેજ ખોલીને બતાવી દઉં. અહીંયા છે ને લોકો ઊભા હોય ને રેન્ડમ. જો આ દેખાય છે ને બ્યુટીફુલ ગિફ્ટ સિટી છે. હું તમને થોડુંક એવું ઝૂમ કરી દેખાડો. થોડી લાઇટ છે અને જો હજી જો બધા વરસાદ માણવા આવ્યા છે. જો અહીંયા તમે જોશો ને બધા જો સ્પેશિયલ બધા અહીંયા આવ્યા છે. કેટલું અમેઝિંગ લાગે ખબર છે તમને. આ બ્રિજ છે ને આ બ્રિજ ઉપર બહુ બ્યુટીફુલ લાગે. બતાવી દો. થોડી લાઇટ છે, થોડી નથી. બટ હું તમને કહું ને કે એટલું બ્યુટીફુલ
મને ગિફ્ટ સિટી એટલું સરસ લાગે ને, કેમ કે એનું રીઝન છે કે આજુબાજુમાં એટલી ગ્રીનરી છે ને, તો એ ગ્રીનરી અને વરસાદ, હું તમને શું કહું, રાતના 12:30 વાગે એક્સાઇટમેન્ટ એટલે વરસાદ આવે ને હું જાઉં બારે. સો એ વસ્તુ છે કે અનુભવ લેવા જેવું છે, એકવાર અનુભવ લેવા જેવું છે. અહીંયા થોડુંક છે ને કે તમને એવું લાગશે કે અહીંયા કંઈક છે ને, અહીં છે નથી, એવું બધું છે. પણ હા, જ્યારે અંદર જાય ને ત્યારે બહુ બ્યુટીફુલ લાગે. હું તમને બતાવું હમણાં થોડીક જ વારમાં બતાવું. આ છે ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન. અને આ સાઈડ પાર્કિંગ છે. જે આપણી લાઈન છે એ બેસિકલી એમ કહી શકીએ કે જો આ બધી લાઈટ દેખાય છે ને, એ બધી છે ને એ એકચ્યુઅલી પાર્કિંગ માટેની લાઈટ છે. હું તમને કેમ બતાવું, થોડું ઘણું દેખાય તો તમને. અને આ જોઈ લો તમે, થોડી ઘણી નવી બિલ્ડિંગ્સ બને છે. અને ઓલમોસ્ટ હું તમને બતાવી દઉં, જસ્ટ અ સેકન્ડ. જો આ નવી બિલ્ડિંગ્સ બને છે. મોસ્ટલી 20% જ રેસિડેન્શિયલ છે, બાકી તો બધું છે એ બધી કોર્પોરેટ વાળી બિલ્ડિંગ જ છે. અને આ સાઈડ છે થોડીક રેસિડેન્શિયલ છે, પછી સ્કૂલ આવી ગઈ છે. એન્ડ દેન ઓલ્સો લીલાવતી હોસ્પિટલ બી અહીંયા જ છે. હા, તો શું કહે છો અમદાર? હજુ સુધી તો પાણી ક્યાંય ભરાણું નથી, તો વી કેન કન્ક્લુડ કે એકચ્યુઅલમાં સ્માર્ટ સિટી. ઓકે, આ છે ને, જે હું તમને બતાવી દઉં ઝૂમ કરીને. આ તમે જુઓ છો ને, એ ગિફ્ટ સિટી ક્લબ હાઉસ છે. સોરી, આ છે ગિફ્ટ સિટી ક્લબ હાઉસ છે. હું છે ને ગિફ્ટ સિટીનો ક્લબ હાઉસનો પણ વિડીયો મૂકીશ. એકચ્યુઅલી મેં ઉતારેલો હતો બહુ ટાઈમ પહેલાં, તો એ પણ હું તમને આમાં નાખી દઈશ. બાકી હું તમને બતાવું, જો આ વાળી બિલ્ડિંગ છે ને એ રેસિડેન્શિયલ છે. આઈ થિંક શોભા પછી આ સૌથી પહેલું બનેલું હતું, એવું કંઈક છે. અને આ આપણી જમનાબાઈ સ્કૂલ. અને સ્કૂલ કાફી સરસ છે. અને જો ટ્રાન્સપોર્ટેશન માટે પણ એ લોકોએ છે ને ઘણી બધી પેલી રાખી છે, ફેસિલિટી ઘણી બધી છે. અને ટ્રાન્સપોર્ટેશન માટે આમ સો સોરી, હું ઝૂમ ઇન ઝૂમ આઉટ બહુ કરું છું, બટ મારે તમને બધું ડિટેલ ઓરિએન્ટેડ બતાવવું છે. જો રહી ટ્રાન્સપોર્ટેશન માટેની બધી બસ સ્પેસિફિક રાખેલી છે. હમણાં જ બની છે, તો આઈ થિંક બસ ઓલમોસ્ટ મને એવું લાગે છે કે હવે 10-20% જેટલું જ કામ બાકી હશે આ બિલ્ડિંગનું. અને આ વાળી આપણી છે લીલાવતી હોસ્પિટલ. પણ એનું તમે જો એલિવેશન છે એ કેટલું જબરું બનાવ્યું છે, બહુ જબરું બનાવ્યું છે. તો તમે વિચાર કરો કે આખા ગિફ્ટ સિટી તો નહીં સ્પેસિફિક, પણ ગાંધીનગર ને પણ જે હેલ્થ સર્વિસીસ એ લોકોની છે એ પ્રોવાઈડ કરી શકશે. એન્ડ દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોસ્પિટલ છે એ અહીંયા આવી છે ગિફ્ટ સિટીમાં. સો વી ગાઈઝ આર લકી કે આટલું સરસ આપણને ફેસિલિટી મળશે. બટ આઈ હોપ કે વી ગુજ્જુસ જસ્ટ જે પણ વસ્તુ પ્રોવાઈડ કરે છે નરેન્દ્રભાઈ મોદી છે, જે વસ્તુ પણ પ્રોવાઈડ કરે છે એ એટલીસ્ટ આપણે સાચવીએ, સરખી રીતના રાખીએ. તો અને ઓલું છે ને, ઓલું બિલ્ડિંગ એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ માટેનું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનું એનો એક વિડીયો મેં બનાવ્યો છે. હું તમને છે ને આઈ બટનમાં એનું નાખી દઈશ, તો તમે એ પણ જોઈ લેજો. અને આ વાળું બિલ્ડિંગ જસ્ટ મારી ઓફિસની બાજુમાં છે. મારી ઓફિસ વાળું બિલ્ડિંગ પણ તમને બતાવી દઉં.
આ જે બેંક ઓફ અમેરિકા છે, બેંક ઓફ અમેરિકાનું અહીંયા છે. આખી આઈ થિંક આ બિલ્ડિંગ જ આખી એની છે ને, આખી બેંક ઓફ અમેરિકા આ છે. અને આ જે છે ને એ નેશનલ સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગ છે. સો એમાં બેસિકલી એકાદો ફ્લોર હશે આ બિલ્ડિંગમાં, બટ આ વાળું જે છે ને એ આખું એનું છે. મતલબ એમ કહીને કે આ સાઈડનો જે પટ્ટો છે ને એ પ્રોપર આઈટી અને એ બધી કંપનીઝ છે, અને ફોર દેટ સાઈડ ઇટ ઇઝ ટોટલી ફોર બેન્કિંગ અને ફિનાન્શિયલ પેલા માટેનું. સ્પેશિયલ ઇકોનોમિક્સ. એક્ઝેક્ટલી. સો નેશનલ સ્ટોક એક્સચેન્જ ને પેલી બાજુ બેંક ઓફ અમેરિકા ને બધી બિલ્ડિંગ્સ છે એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં છે. ત્યાં કોઈ ટેક્સ નથી લાગતો. મીનવાઇલ આપણે આ બાજુ જે અત્યારે છીએ કાર ચલાવીએ છીએ એક ડોમેસ્ટિક ટેરિફ એરિયા છે. અચ્છા, ઓકે. ત્યાં ટેક્સ તો લાગે બટ એટલો બધો ના લાગે. એમાં પણ ઘણી રિબેટ્સ મળે છે. તો બેઝિકલી એ પૂરો ટેક્સ ફ્રી એરિયા છે SEZ, અને અહીંયા આપણે નોર્મલ ઓપરેશન્સ છે. ઓકે. તો જોયું, બહુ મજા પડી ગઈ. અને એકચ્યુઅલી અમે ચા તો પી ન શક્યા. તમને બસ હા, એકચ્યુઅલી રજવાડી છે ને, હા, તો ત્યાં કરીએ. ઇવન અહીંયા નવી પણ બિલ્ડિંગ બને છે ને, બની ગઈ છે. નહીં, ઓલી જે બાજુમાં છે એ બને છે ને કંઈક તો. એ પાછળ અક્ષય કુમારનો ફ્લેટ છે. ઓકે, અચ્છા, અક્ષય કુમારનો ફ્લેટ આમાં છે પાછળની. ઓકે. અહીંયા મર્ક્યુરી કે બધું છે ને, એ હોટલ. હા. ઓકે, હા, તો એ તો યાર મારી ઓફિસની બાજુમાં જ છે, મને પાછળ જ છે, મને નથી ખબર. ઓકે. અગર તમે ગાડી કે સ્કૂટી કે લઈને ના આવી શકતા હોય ને, તો એક કંઈક તો બાઇક છે, બાઇક ઓન રેન્ટ કરીને કંઈક તો છે. એ લગભગ તમે PDPU છે ને, PDPUના હોસ્ટેલની આજુબાજુમાં ક્યાંક તો સ્ટેશન છે. તો એ કંઈક 1 કલાકનો કે 2 કલાકનો કંઈક ₹100 સમવેર અરાઉન્ડ ચાર્જ લે છે. બટ તો એ લઈને નીકળી જાજો, પણ નીકળજો ખરા. ઓકે, એને બીચ વેઝ મારે પણ એકવાર ટ્રાય તો કરવું છે. બાકી બસ તો, બટ હા, ડેફિનેટલી એ રાત્રે તો કદાચ ના હોઈ શકે, બટ હા, એ પણ ઓપ્શન છે. આ છે ગિફ્ટ સિટીનું ડેટા સેન્ટર છે આખું. ફોન તો વાંધો નહીં, ફોન તો જે પ્રોપર વોટરપ્રૂફ વાળો છે, બટ ગાડી વોટરપ્રૂફ નથી. ગયા છે રજવાડીમાં. જો આ બધી શોપ્સ છે ચાલુ થઈ ગઈ છે ઓલમોસ્ટ બધી. મેડિકલ સ્ટોર આવી ગઈ છે, સેલોન આવી ગયું છે, લોન્ડ્રી સર્વિસ, ઓકે, બેન્કિંગ, જો ATM માટેનું ને એ પણ બધું આવી ગયું છે. અને રજવાડી તો આવી ગઈ છે, બટ નહીં, બંધ છે રજવાડી તો. ઓકે, બાઇક્સ લઈને આવ્યા છે. જો કોઈ દવા ખાઈ. હા, યસ. અમે ચા પીવા આવ્યા હતા, પણ હવે ચા તો નહીં પી શકીએ, બંધ છે. બાકી યુઝ્યુઅલી ખુલ્લું જ હોય છે રાત્રે 2 વાગ્યા સુધી. કેમ? આઈ થિંક એમને એકવાર પૂછી તો જો. ચાલો નહીં, જોવે છે, જોવે તો. ઓકે, બંધ છે. खुला है हाँ, चलो खुला तो है एटलीस्ट. चलो Cheers. મને એવું લાગ્યું હતું કે ગિફ્ટ સિટીમાં લાઇટ ક્યારેય ન જાય, પણ એ મારી ગલતી હતી. મસ્ત ચા ફાઈન ચા, ગરમા ગરમ, મજા આવી ગઈ. અચ્છા, બીટ ઉપર જો જોવા ટાણે મેં તમને છે ને ગિફ્ટ સિટીનું પેલું દેખાડ્યું હતું, તો થોડું ઘણું વિઝિબલ હતું. હવે અત્યારે તમે જોવા જશો ને તો તમને વિઝિબિલિટી સાવ હવે ડાઉન થઈ ગઈ. વિઝિબિલિટી આમ ખાલી દૂરથી લાઇટ જેવું લાગશે. વિઝિબિલિટી સાવ ઓછી જ થઈ ગઈ છે. તો અમને તો બહુ જ મજા આવી. ફર્સ્ટ વરસાદ હતો ગિફ્ટ સિટીનો, એઝ વેલ એઝ તમે કહી શકો ગાંધીનગર, અમદાવાદ. બહુ મજા આવી ગઈ. અને એટલી ફરવા માટે એક્સાઇટેડ હતી ને કે ચલો ફરવા જવું છે કરીને. તો હોપફુલી તમે પણ એન્જોય કર્યું હશે, અને અમે તો બહુ જ કર્યું. હે ને ઓમકાર, મજા આવી? તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને, અને ચાચા બધા લોકો સાથે શેર કરજો, સ્પેશિયલી ગુજરાતી લોકોને શેર કરજો, કેમ કે આઈ એમ ડિસાઇડેડ કે હવે હું ખાલી તમને હિન્દી નો
હિન્દી, ઓનલી ગુજરાતી. તો હું ગુજરાતીમાં જ બનાવીશ વિડીયો બધે મારા, અને તમને આવી જ રીતના એન્જોય કરાવતી રહીશ. જલ્દીથી મળીએ બીજા બ્લોગમાં. બાય.